વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એફઆઈ બીકોમ સેમ 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 પ્રકરણ 2 ધંધાની ખરીદી અંગેના હિસાબોમાં ઉદાહરણ નંબર 9 જોઈએ। તો મિત્રો, ઉદાહરણ નંબર 9ની અંદર બે દાખલા છે, અ અને બ। તો આજે આપણે અ જોશું। તો અશોક લિમિટેડે જયશ્રી બ્રધર્સની 6 લાખની મિલકતો છે, એની 1.5 લાખના દેવા સાથે ધંધો 5 લાખમાં ખરીદ્યો। તો ખરીદ કિંમત આપણને દાખલામાં આપી દીધી છે 5 લાખ। તો આ આપણે ચોખ્ખી મિલકતો શોધીએ તો 6 લાખની મિલકતો છે અને કુલ દેવા 1.5 લાખના છે। એટલે 6 લાખમાંથી 1.5 લાખ બાદ કરી તો 4.5 લાખ રૂપિયા ચોખ્ખી મિલકતો આવે। તો આ રીતે મિત્રો એની ચોખ્ખી મિલકત થશે। ખરીદ કિંમત આપણને આપી દીધેલી છે, કુલ દેવા 6 લાખના છે, કુલ મિલકતો 6 લાખની છે, દેવા બાદ કરી 4.5 લાખ રૂપિયા ચોખ્ખી મિલકત થાય। તો હવે આપણે પાઘડી શોધવી હોય તો ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી કિંમત, તો ચોખ્ખી મિલકત, તો ખરીદ કિંમત આપેલી છે આપણને 5 લાખ રૂપિયા અને ચોખ્ખી મિલકત છે 4.5 લાખ રૂપિયા, એટલે 50,000ની પાઘડી થાય। શું થાય છે? 50,000ની પાઘડી થાય। તો આ રીતે પાઘડીની કિંમત 50,000 આવશે। હવે મિત્રો આગળ લખ્યું છે કે 50,000 રોકડા આપ્યા અને બાકીની રકમ માટે 100 રૂપિયાનો એક એવા 20% પ્રીમિયમે, 100નો એક એવા 12% પ્રીમિયમે ડિબેન્ચર્સ 10% વટાવે આપણને આપ્યા 4:1ના પ્રમાણમાં। એટલે મિત્રો શેરનું પ્રમાણ 4 છે ને ડિબેન્ચરનું 1 છે। તો આપણે કેટલા શેરને કેટલા ડિબેન્ચર થાય એની ગણતરી કરીએ તો આપણે શેર અને ડિબેન્ચરનું પ્રમાણ 4:1 છે। એટલે 5 લાખમાં ધંધો ખરીદ્યો, એમાંથી 50,000 રોકડા દીધા છે એમ લખ્યું છે। તો બાકીની રકમ 4:1ના પ્રમાણમાં વેચી આપણે 45,000 છે, તો 4 ને 1 5, એટલે 45,000ને 4/5 ગુણી તો શેરના આવશે 3,60,000 રૂપિયા, અને 45,000ને 1/5 ગુણી તો ડિબેન્ચરના આવશે 90,000 રૂપિયા। તો મિત્રો 3,60,000 રૂપિયાના શેર થયા અને 90,000 રૂપિયાના ડિબેન્ચર થયા। હવે એ તો રૂપિયા થયા, પણ શેર કેટલા થાય? તો એક શેર 12%, 20% પ્રીમિયમ બહાર પાડ્યો છે, એટલે એક શેરની કિંમત 120 થાય। તો 3,60,000 120 ભાગી તો 3,000 શેર થાય। અને ડિબેન્ચર લખ્યું છે કે 10% વટાવે આપ્યું છે 100 રૂપિયાનું, એટલે એની કિંમત 90 રૂપિયા થાય। એટલે 9,000 ભાગ્યા 90 કરી તો 1,000 ડિબેન્ચર થાય। આમ 3,000 શેર અને 1,000 ડિબેન્ચર આપ્યા છે। હવે એ ચૂકવણી કેવી રીતે થાય એની? તો જો શેર 120ના ભાવથી 3,60,000, ડિબેન્ચર 90ના ભાવથી 90,000 અને રોકડા ચૂક્યા 50,000, એટલે 5 લાખની આ રીતે મિત્રો ચૂકવણી એની થઈ છે। એટલે ટોટલ ખરીદ કિંમત 5 લાખમાં આટલા શેર અને આટલા ડિબેન્ચર, એટલે 3,60,000ના શેર, 90,000ના ડિબેન્ચર કેવી રીતે આવ્યા? પ્રમાણ માપથી। કેવી રીતે આવ્યા? પ્રમાણ માપથી 4:1ના પ્રમાણમાં 45,000ને આપણે વેચી નાખ્યા, એટલે શેરની કિંમત અને ડિબેન્ચરની કિંમત આવી ગઈ। અને એ કિંમત આપણે અહીંયા લખીએ અને રોકડા 50,000 ઉમેરી એટલે 5 લાખ આવી જાય। તો મિત્રો બસ બીજું કાંઈ આમાં આમનો જ લખવાની છે। તો આમનો સીધી ને સરળ દાખલાની અંદર આપેલી છે, તો આપણે જોઈ લઈએ। ને પહેલી આમનો જ આવશે, આપણે ધંધાની ખરીદી અંગેની। તો ધંધાની ખરીદી અંગેની આપણે આમનો જ લખીએ તો ખરીદ ખાતે ધંધો ખરીદ્યો 5 લાખમાં, તો ખરીદ ખાતે ઉધાર તે જયશ્રી બ્રધર્સ ખાતે 5 લાખ બાબત જે ખાલી જગ્યાના કરાર મુજબ જયશ્રી બ્રધર્સનો ધંધો ખરીદ્યો ત્યાં તારીખ લખી નાખવાની આવે। પછી ધંધા પેટે આપણે એના મિલકતો એટલે કઈ કઈ લીધી? તો પાઘડી લીધી, પાઘડી 50,000ની અને મિલકતો 6 લાખની। તો પાઘડી ખાતે ઉધાર 50,000, તે મિલકતો ખાતે 6 લાખ, તે દેવા એના 1.5 લાખ લીધા, તે 1.5 લાખ દેવા ખાતે જમા અને ખરીદ કિંમત ખાતે 5 લાખ જમા થશે। અને છેલ્લી આમનો થશે, આપણે એને શું શું ચૂકવ્યું? તો જયશ્રી બ્રધર્સ ખાતે 5 લાખ ધંધાની ખરીદી કિંમત આપશે અને વટાવ આપ્યો ડિબેન્ચરનો, કારણ કે 10% વટાવ હતો એટલે 1 લાખના 10,000 રૂપિયા થાય। તો ડિબેન્ચર વટાવ 10,000 અને બેંક ખાતે 50,000 રોકડા આપ્યા તે બેંક ખાતે લખાશે। શેર મૂડી ખાતે 3,000 છે, 10 રૂપિયાના ભાવથી 3 લાખ થાય। પછી 20% વટાવ થાય એટલે 60,000 રૂપિયા પ્રીમિયમ ખાતે થાય। અને 12%ના ડિબેન્ચર છે એ આપણે 1 લાખ રૂપિયાના આપ્યા, આ તે વટાવ 10,000 જમા કર્યું એટલે 90,000 થઈ ગયા ને।
એટલે એ ડિવેન્ચરનો વટાવ છે એ ઉધાર થશે, ખરીદ કિંમત છે એ ઉધાર થશે અને બેંક ખાતે રોકડા શેરના અને ડિવેન્ચરના જમા થશે. બાબત છે જયશ્રી બદલ ખરીદ કિંમત પેટે આપણે ચૂકવ્યા. 3 જ આમાં થશે. એક ધંધો કરાર કર્યો ત્યારે, બીજો એની મિલકતને દેવા ખરીદ્યા ત્યારે અને ત્રીજો એની કિંમત ચૂકવી ત્યારે. તો આ રીતે મિત્રો 3 આમનો થશે. હવે આગળ 9બ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.